ગઈકાલથી સાંજથી જે રીતના ભારત પાકિસ્તાનની બોર્ડર છે ત્યાં તણાવની સ્થિતિ અત્યારે છે. આખી રાત જે રીતના બંને તરફથી હુમલા થઈ રહ્યા હતા, અત્યારે ભારતની સેના જે છે એ મજબૂતાઈથી લડી રહી છે. જે રીતના પાકિસ્તાન એ હુમલા કરી રહ્યું છે ને, એ પણ સામાન્ય વસ્તી જ્યાં રહે છે, સિવિલિયન્સ રહે છે, ત્યાં હુમલા થઈ રહ્યા છે. અને જેટલા પણ હુમલા થયા છે એ નાકામયાબ રહ્યા છે. પણ પાકિસ્તાન તરફથી જે સતત નિવેદનો આવે છે, ગઈકાલે જે થયું એના પછી પાકિસ્તાન નકારી રહ્યું છે કે અમે એવા કોઈ હુમલા કર્યા જ નથી. તો શું બોર્ડર પર ડ્રોનની ગેમ ચાલતી હતી? બહુ જ બધા પ્રશ્ન છે. પાકિસ્તાન તરફથી જેટલા નિવેદનો આવ્યા છે એના ઉપર એકવાર નજર કરવી છે. પાકિસ્તાન એવું કહે છે કે પઠાણકોટ, જેસલમેર, શ્રીનગર પર હુમલો કર્યા હોવાના ભારતના આરોપો અમે નકારીએ છીએ. એવું કશું જ થયું નથી. પાકિસ્તાન એવું કહે છે કે આ આરોપો ખોટા છે. બે જવાબદાર અને રાજકીય લાભ માટે આવા આરોપો લગાવવામાં આવ્યા છે, લાદવામાં આવ્યા છે. બીજું નિવેદન છે કે ભારત વારંવાર કોઈ પણ પુરાવા વિના પાકિસ્તાન પર આરોપ લગાવે છે, જેથી હુમલા કરવા અને સમગ્ર ક્ષેત્રને અસ્થિર કરવાનું બહાનું બનાવી શકાય. એટલે એ પાછા ભારત પર એવા આરોપ લગાવી રહ્યા છે કે ભારત જે આરોપ લગાવે છે એ ખોટા છે, ભારત અત્યારે જે બોલી રહ્યું છે એ ખોટું છે, અસ્થિરતા ફેલાવવા માટે બોલે છે. ત્યાંના નિવેદનો અને ત્યાંના પીએમ શું કહે છે? પીએમ શરીફ એવું કહી રહ્યા છે કે ભારતના હુમલાઓ પાકિસ્તાનની સાર્વભૌમિકતા અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ગંભીર ખતરો છે. પાકિસ્તાન તેની સાર્વભૌમિકતાનું રક્ષણ કરવા માટે અને UN ચાર્ટર્ડની કલમ 51 હેઠળ તેને સ્વ બચાવનો અધિકાર છે. ગઈકાલે પાકિસ્તાનના પીએમ જે છે, આમ તો પાકિસ્તાનના પીએમ ગાયબ થઈ ગયા છે, આ હુમલાઓ પછી ક્યાંય દેખાયા નથી, પણ એમને વિદેશ મંત્રાલય જે છે, અમેરિકાના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી અને અમેરિકા સાથે જે સતત વાત કરી રહ્યા છે એમાં એ પોતાનો પક્ષ એવું મૂકી રહ્યા છે કે અમે તો શાંતિ ઈચ્છીએ છીએ, પણ સામે ભારત અમારા પર હુમલો કરે છે અને અમે એ UN ચાર્ટરની કલમ 51 હેઠળ તેને સ્વ બચાવનો અધિકાર છે, એટલે અમે સ્વ બચાવ માટે આ કરી રહ્યા છે. હુમલો પહેલો કોણ કરે છે, કેવી રીતના ડ્રોન ભારતમાં આવે છે, ઓપરેશન સિંદૂર પછી કોણ બગવાઈ ગયું છે, બધાને ખબર છે. કઈ જગ્યાએ હુમલા થાય છે, શું થાય છે. ભારતે ઓપરેશન સિંદૂર કર્યું તો એમના કોઈ નાગરિકોને નુકસાન નથી કર્યું, સામાન્ય માણસોને નહીં, આતંકીઓને મારવા માટે ઓપરેશન સિંદૂર થયું હતું. એ હજુ એ લોકો માનવા તૈયાર નથી. પાકિસ્તાનના મંત્રી આતાઉલ્લાહ તરારે કહ્યું છે કે ભારતે પોતાના દાવાને સાબિત કરવા માટે પાકિસ્તાનના તોડી પાડેલા ફાઇટર જેટ અને પકડાયેલા પાયલોટના પુરાવા આપવા જોઈએ. હું આ દાવાને 100% નકારું છું. ગઈકાલથી હુમલાની જે તસવીરો આવી રહી છે એમાં વાત થઈ રહી છે કે ફાઇટર પ્લેન જે છે એ તોડી પાડવામાં આવ્યું છે. ત્યાંથી એક પાકિસ્તાની આર્મીના જે માણસ છે એ જેસલમેર પાસેથી મળ્યા છે અને એના જવાબમાં ત્યાંના મંત્રી કહી રહ્યા છે કે જો આ દાવા સાચા છે તો પછી એનો જવાબ આપવો પડે, એનો પુરાવો આપવો પડે, અલગ અલગ રીતના. અને પાકિસ્તાનના સંરક્ષણ જે મંત્રી છે ખ્વાજા આસિફ જ્યારે પણ નિવેદન આપે એ નિવેદનને મોટા ભાગના લોકો સાંભળ્યા પછી આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ ત્યાંના મંત્રી છે, સંરક્ષણ મંત્રી છે ને એ આવું બોલી રહ્યા છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું, પત્રકારે CNN પત્રકારે પૂછ્યું કે તમે એમ કહો છો કે 5 પ્લેનને તમે ઉડાડી દીધા ભારતના, એના પુરાવા શું છે? તો એ જવાબમાં એવું કહે છે કે પુરાવા તો સોશિયલ મીડિયા પર છે. સોશિયલ મીડિયાથી પુરાવા આપતા એ મંત્રી શું કહી રહ્યા છે? મંત્રી એવી વાત કરી રહ્યા છે, ભારતની કાર્યવાહીથી પરિસ્થિતિ જે છે એ વધુ ખરાબ થશે. હવે મને કોઈ શંકા નથી કે પરિસ્થિતિ વધુ ખરાબ થવાની છે, કારણ કે ભારત સતત જમીન પર અને આખા પાકિસ્તાનમાં ડ્રોન મોકલી અને હુમલા કરાવી રહ્યું છે. એટલીસ્ટ એને સ્વીકારી તો લીધું કે બંને તરફથી હુમલા થઈ રહ્યા છે અને ભારત એ પોતાનો જવાબ આપી રહ્યું છે. માત્ર ભારત નથી ડ્રોન મોકલી રહ્યા, પાકિસ્તાને 50 જેટલા ડ્રોન જે છે એ તો આપણે તોડી નાખ્યા છે, 50 જેટલા ડ્રોન ડિસ્ટ્રોય કરી નાખ્યા છે આપણી ડિફેન્સે. અને ભારત પાકિસ્તાન વચ્ચેની અત્યારની જે સ્થિતિ છે એમાં પાકિસ્તાન તરફથી આવતા નિવેદનો એ ખૂબ કાયરતાવાળા છે. ખૂબ એવું કહેવાય કે એક દેશ જ્યારે આવી રીતના સામે છે ત્યારે એ શું વિચારીને આ નિવેદન આપે છે એ ખબર નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન આપ્યું છે અને એમણે એવું કહ્યું છે, મંત્રાલય તરફથી જે નિવેદન આવ્યું છે કે આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે, રાજકીય રીતના પ્રેરિત છે અને પાકિસ્તાનની છબી ખરાબ કરવા માટે ચલાવવામાં આવી રહેલા બે જવાબદાર પ્રચારનો એક ભાગ છે. એ લોકોનું એવું માનવું છે કે પાકિસ્તાન તરફથી થતા હુમલા, ભારત જે રીતના એનો જવાબ આપી રહ્યો છે એ બધું રાજકીય રોટલા શેકવા માટે થઈ રહ્યું છે.
તમે એ વિડીયોઝ જુઓ જમ્મુના, તમે એ વિડીયોઝ જુઓ બધી જ જગ્યાના કે જ્યાં બંને તરફથી આવતા ડ્રોન, બંને તરફથી થતી મિસાઇલોની જે વોર છે, બંને તરફથી થતી ગોળીબાર, ત્યાં રહેતા લોકોએ એ આખી રાત સાંભળ્યું છે. અને છતાં તમે જ્યારે બધું જ કર્યા પછી એવું કહો છો કે તો અમને બદનામ કરવાનો પ્રયાસ હતો, તમે આસિફ મુનીરને બદલી નાખ્યા, તમે ચાલુ ગેમમાં પ્લેયર્સ બદલી નાખ્યા, અને છતાં તમે એમ કહો છો કે આ બધું તો અમને બદનામ કરવા માટે થાય છે. તો પાકિસ્તાનની હંમેશાથી આદત રહી છે કે એ છેલ્લે રોતડા રોઈ લે છે. પાકિસ્તાન ફરી એકવાર રોતડા રોયા છે. જે બધું જ કર્યું, જે રીતના હુમલા કર્યા, એના પછી એમને ખબર છે કે વધારે લડી નથી શકવાના, અને એટલે આવા પાયા વિહોણા નિવેદનો ત્યાંના નેતાઓ આપે છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.